હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. તો જો અત્યારે આપણે વાગે છે કેટલા 10:32 અને હવે આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે નહીં ધોઈને. અને સિરિયસલી જે ઊંઘ આવી છે ને આમ કહીને એક નંબર. ઘર તો ઘર કહેવાય, ભલે આપણે દુનિયાના ગમે ત્યાં છેડે જતા રહીએ પણ ઘર જેવી ઊંઘ અને આમ કહીએ ને શાંતિ એ તો ક્યાંય મળવાથી નહીં. જો અત્યારે જાગીને તો થોડું ઘણું બેડની ચાદર રખી કરી દીધી ને બારી બાયણા ખોલી દીધા છે. એટલે શું છે હવા ઉજાસ રહ્યા, 2 દિવસથી રૂમ બંધ હતો એટલે નવા આપણે જઈએ નીચે. અને જો હજુ તો આપણે છે ને બેગમાંથી કપડાં કાઢીને બધા ધોવા કાઢ્યા છે કેમ કે 2 દિવસથી તો કાંઈ એવું કંઈ થોડું તો હતું નહીં એટલે ચાલો જઈએ નીચે. તો જો અત્યારે આપણા ઘરે આવ્યા છે રુદુભાઈ. બોલો રુદુ, તારે શું લેવું છે? લોલીપોપ લેવું છે? બીજું કઈ લેવું છે? આપણે ગાઈઝ ને શું કહેવાનું? લાઈક કરો ને પછી સબસ્ક્રાઇબ કરો. ચલો લે ભાઈ, તાર શું લેવું છે બોલો? આપી દો આ ભાઈ જે જોઈએ. જો આપણે રુદુભાઈએ લઈ લીધી ટૂથપેસ્ટ. બતાડ તો કેમેરામાં બતાડ રુદી. અરે એવું નહીં, આ ટૂથપેસ્ટ બતાડ. આ બતાડ ગાઈઝ ને. અલ્યા આને નેટ નહીં આવતું લાગતું અત્યારે. હા વાકી દે રુદી દરવાજો. હા વાકી દે બસ ગુડ. તારે કોને ત્યાં જવાનું છે આજે? पिक्चर जो है जो इसको खोलना है कि नहीं खोलना है? खोलना है तो खोल दे ना. नहीं आता ये देख. આ જો આપણે આયુષના બ્રાન્ડની છે. આયુષ એવા નવું ચાલુ કર્યું એન્જિનિયરિંગ મૂકીને ટૂથપેસ્ટ વેચવાનું. તે બ્રશ નહીં કર્યું ને? हाँ ते ब्रश કર્યું છે કે नहीं કર્યું? तो ये दूसरी बार क्यों कर रहा है? दूसरी बार तेरी वाली ब्रश है. ओके तो जो અત્યારે આ ભાઈ બ્રશ કરે છે. સી ખબર કેવું લઈને આવે છે નવું. ધોતે જાઓ. તે બ્રશ નહીં કર્યું ને? સાચું બોલજે. હા હોય તે બ્રશ કર્યું છે કે નહીં કર્યું? આમ જો હા જો અલગ જ તે. તો જો અત્યારે આપણે હું યોગેશ કાકા ને રુદી જઈએ છે બાજુવાળા ઘરે. એટલે ત્યાં જીનીફિયા ને બધા આવ્યા છે અને અહીંયાથી ભાઈ ઇસ્ત્રીને કપડાં આપતા આવીશું કેમ કે અમારા ઇસ્ત્રીવાળા એટલા સારા છે ને કે કપડાં આપવાને લેવા હું જ જોઉં છું. એ રુદી હમ કહા જા રહે હે? અત્યારે આપણે છે ને યોગેશ કાકા એમને અહીંયા ઉતારી દીધા છે, જીગા કાકા એમના ત્યાં. અને આપણે જે ઇસ્ત્રીના કપડાં આપવા અને પછી પાછા અહીંયા જઈશું કેમ કે બધા ભેગા થયા છે. અને જીનીફિયાને ત્યાં સુધી મંદિરે દર્શન કરવા ગયા છે. તો અહીંયા બેસશે યોગેશ કાકા 10-15 મિનિટ પછી આવી જશે બધા. બેસશું બધાને જોડે. અને સમજો અત્યારે તો કંઈ એવું બહુ ખાસ છે નહીં ટ્રાફિક જેવું કેમ કે અત્યારે કેટલા 11:20 થાય છે એટલે તો હમણાં સાંજનું હોય. અત્યારે તો તોય સમજ્યા. અને સીટ બેલ્ટનું જો ચાલુ થયું છે બાંધ થઈ ગયો. અત્યારે આપણે છે ને ઇસ્ત્રીને કપડાં આપી દીધા છે ને હવે નીકળ્યો ઘરે જવા. મેં છે ને અઠવાડિયા પહેલા આપ્યા હતા મારા 3 જોડી ઇસ્ત્રી કરાવવા અને એ હજુ નહીં થયા ને એમને કીધું હતું હું 2 દિવસમાં કરીને ઘરે આપી જઈશ અને અઠવાડિયું થયું આજે. બોલ્યો થોડુંક તો મેં કીધું કે આ શું સારું કે ટાઈમે કામ જ નહીં. કામ તો હોવું જોઈએ કે નહીં ટાઈમ ટુ ટાઈમ. આ તો 2 દિવસનું કીધું અને અઠવાડિયું થયું તો એ નહીં કર્યું. અત્યારે કીધું છે એટલે આજ સાંજ સુધી તો થઈ જ જશે અને કાલ સાંજ સુધી જે મમ્મી પપ્પાના બીજા બધા હોય એ બધા કાલ સાંજ સુધી ઘરે પહોંચાડવાનું કહી દીધું છે. યાર કંઈ ટાઈમે સારું આ શું વસ્તુ જ નહીં કે આજ કરી દઈશું કાલ કરી દઈશું એવું શું. જો અત્યારે આપણે નીકળી ગયા છે અને સર્વિસ પછી હજુ થાર છે ને આપણે 2000 કિલોમીટર ફરી. અને એ ટ્રીપ ક્યાંની છે એની માટે તો તમારે છે ને ગાઈસ સ્ટે ટ્યુન રહેવું પડશે કેમ કે એ આપણે રિવીલ નહીં કરીએ. આપણે જ્યારે જશું તાર જ તે હજુ કહેવામાં આવશે અને એ રીતે જોઈશું કહેવું છે કે નહીં તો અહીંયા ડાયરેક્ટ પહોંચીને કહેવામાં આવશે એવી રીતનું છે. તો સો સ્ટે ટ્યુન ગાઈઝ. પહોંચી ગયા અને ગાઈઝ જો ઓટોમેટિક હોય એટલે પહેલાં ન્યુટ્રલ કરીને હેન્ડબ્રેક ચડાવવાની પછી જ બંધ કરાય નહીં તો ગિયર બોક્સમાં પ્રોબ્લેમ પડે. અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા સોરાન ત્યાં અને જો સોરા ભણવા બેઠી છે પણ કઈ ભણતી નહીં ખાલી શોખનું બતાવવા છે. શિવોય ભણવા બેઠો
સબસ્ક્રાઇબ કરો. ચલો ગાઈસ ને કઈ સમજાય તો તું શું વાંચે છે? ક્વેશ્ચન આન્સર. આઈ રહ્યો જો યા હા નાચો નાચો ના શાહરુખ ખાન ની સ્ટાઇલ આવી નહીં. હા બોલ. ચાચીનો બાબા સુરત સુતા હતા. ચીકી યાર આવું ના હોય. હા ચલો રુધિ બાય. કોઈ છે નહીં, એ તો મંદિરે ગયા છે અને અહીંયા આ કરે. આઈ ગયા આપણે ઘરે. કાકાને જશે રોયલ સિટી અને આપણે જોઈએ હવે શું કરવું છે. અત્યારે તો કઈ ઈચ્છા નહીં એમ કહીએ ને. ભઠ્ઠે જાતમાં હતા કંઈ ટાઈમ વગરનું જઈને મતલબ નહીં એટલે હમણાં સાંજે જઈશું. અને આપણી ક્રેટા છે ને ગઈ છે જાનમાં. કેમ કે બીજી જો ઇનોવા છે, થાર છે, પછી આ જેગુઆર ને સલાવે એ બધી ગાડીઓ આપે તેમાં કંઈક ને કંઈક તો નવરું કરે જ છે. આ તો શું ક્રેટામાં એવું કંઈ નવરું કરવા જેવું છે નહીં. મેન્યુઅલ ગાડી એટલે ચલાવી એટલે ગમે તે અને વાંધોય ના આવે એટલે એ ગાડી અપાય. અને ઘરમાં એક એવી નાની ગાડી તો હોવી જ જોઈએ કે જે આવે બધા અપાય. અત્યારે જો હવે આવી ગયા આપણે ઘરે. રેખાબા આવ્યા છે. હા ચલો એ સોનલ માસી કંઈક ને ચાલુ કર્યું લાગે. જો અત્યારે આપણા ઘરે સરોજબા આવ્યા છે. મારા પ્રિય જો હું પગે લાગુ છું. સરોજબા જય શ્રી કૃષ્ણ. સરોજબા જય શ્રી કૃષ્ણ. જો આપણે જીનલ ભૈયા આ ફોન વેલ વાળા આપણે ના ગ્રાન્ડ સ્માર્ટ કે ફોન વેલ ફોન વેલ. જય શ્રી કૃષ્ણ. હાજી કાકા એટલે આપણે હિન્દી નહીં બનાવતા તમતાર. યોગેશ કાકા ફોન ચાલે છે. કાઢ નાખો કેમેરો બંધ છે. અલ્યા કાઢ નાખો ને. રીટી પિયા ને એવું નહીં થતું. જો રીટી પિયા કમ્પ્લીટ. હા રેખાબા તમે કહો કઈ. રેખાબા રેખાબા એવું તો ફોટો પાડીએ છીએ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કૃષ્ણ સદા સહાય. શ્રદ્ધા સબુરી કો. શ્રદ્ધા સબુરી. આ રહી ને શ્રદ્ધા સબુરી આપણી. અરે સરોજબા પણ દેખાવ છો અડધું નાક રાખો એવું ના મેર પડે. જો અત્યારે આ બધા ક્યાં હિંચકાય આડા. અલે 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 એ મિસ્ટી વાગે. લે બસ લે બાજો નહીં હોય. ચલો અત્યારે પિયા ને બધા આવ્યા હતા તો એમને જો ખાસું બેઠા ને હવે જાય છે. અને આપણે હવે જઈએ ઉપર અને સિરીઝ જોઈએ કેમ કે હજુ હમણાં ચા નાસ્તો કર્યો છે એટલે જમવાની ઈચ્છા નહીં. જો સોનલ માસી હવે કચ્છ ખાઈ ગયા તો કચ્છી ખાલો ટાઉન નું ઉપર. હાલે પણ મારે જમવું નથી એટલે તમે ખાઈ લેજો બસ બધા. યાર બધાની બહુ ગંદી મસ્તી કરવાની ટેવ છે મારી. ચલો આવી ગયા રૂમમાં. હવે જોઈએ સિરીઝ શાંતિથી. અત્યારે આપણે સિરીઝ જોતો તો હું આવ્યો પપ્પાનો ફોન તરત કે આપણે છે ને ટિફિન આપવા જવાનું છે. આપણે આવ્યા ચાલે છે ને અહીંયા તો ડ્રાઈવરને ટિફિન આપવા જવાનું તો પછી નીકળી ગયો ઘરેથી તરત. કેમ કે પપ્પાનો ફોન આવ્યો એટલે મેં ઓલું અલાર્મ વાગતું હોય ને એ રિંગ મૂકી છે એટલે તરત જ જાગી જવાય. ફોન આવ્યો એટલે એવું તો ના હોય શાંતિથી જવાય એકદમ ડોલતા ડોલતા. અને આવી રહી જો આપણે i10 આવી છે. આ ક્રેટા ના આપી જાનમાં એને બદલે આવી જશે ક્રેટા સાંજ સુધી તો. અને અત્યારે હવે જઈએ છે જલારામે. હા અહીંયા જલારામ કે કેસરી નંદન એ બંનેમાંથી એક જગ્યાએ ટિફિન પેક કરાવી નીકળીએ રનોડા. અત્યારે છે ને જો આપણે ટિફિન લઈ લીધા છે બે અહીંયા કેસરી નંદનમાંથી. હવે નીકળીએ છીએ. આવી રહી જો ગાડી આપણે ઓફિસ આગળ જ મૂકી દીધી હતી. ઓફિસ અત્યારે આવ્યા કંઈ ચાલુ નહીં કેમ કે બધા ચાલુ નહીં શું છે નહીં કેમ કે બધા અત્યારે ચાલુ છે. ચાવી ચાની અત્યારે છે હું આ ગામના અંદર બધે પૂછતો આવ્યો છું ના છે ક્યાંથી કાઢે છે. અને આ ગાડીમાં છે સિરિયસલી કઈ લેવાનું નહીં વધ્યું. અને આ સીએનજી તો આપણે ચલાવી ના હોય ને એવું લો આમ કે હાઈ આરપીએમ ઉપર ઉપડાને આપણે કેવું ડીઝલ ગાડીઓ તો લો આરપીએમ ઉપર નીકળી જાય
ચલાવવામાં એવી ઓકવર્ડ. અને રસ્તામાં ત્યાં એક આઈસર વાળાએ આડું કર્યું હતું, સાઈડમાં અહીં કાઢવાનું થયું, બધું અલગ અલગ હતું ને. એ ખસાવે નહીં કેમ કે એ આઈસર બંધ પડી ગયું હતું. આવી રીતનું ચાલે છે ને હવે પહોંચવા આવ્યા, હવે દૂર નહીં બહુ. ફાઇનલી ગાઈસ પહોંચી ગયો છું. જો ભઠ્ઠે અહીંયા ઓલી આપણે આ લોખંડની ચીમની વાપરે એવું આવી રહી. જો આપણી ગાડી આપી દઈએ ટિફિન. ભાઈ એમને ટિફિન આપવાનું હતું, ચલો આપી દીધું. હવે નીકળીએ. કઈ આપણે ભઠ્ઠો જોવા જવું નહીં યાર એવું, બસ અત્યારે જ નીકળીએ. છે ને જે લોખંડની ચીમની વાળું એનું સિસ્ટમ તો મને નહીં ખબર. એ આજે આપણે સાંજે છે ને હમણાં ભઠ્ઠે જઈએ તાર પૂછશું કે હમણાં પપ્પાને પૂછી લઈશું, એને કંઈ વાંધો નહીં, પણ મને હજુ એનું ખબર નહીં. અહીંયા જઈને કંઈ મતલબ નહીં, હવે જઈએ ઘરે. જમીએ તો ખરા. દોઢ નહીં, હા 1:45 થઈ, 2 વાગી ગયા. હજી ઘરે જતા 15-20 મિનિટ તો ખરી જ તે. ના ગાઈસ ગાડીમાં છે ને બધું બોલે છે, સસ્પેન્શન આ તે. ચલો નીકળીને શાંતિ આને ઘરે પહોંચાડી દઈએ. કીધું હતું ને આઈસર વાળા આડી કરી નાખી છે, બંધ થઈ ગયું છે. હા અને હું ત્યાં આમથી જ આવ્યો, પણ આ આઈટેન્શન સાઈડમાં અહીં નીકળી જઈ હતી એટલે વાંધો ના આવે. નાની ગાડી આપણે ક્રેટા કેવું લઈને આવ્યો તો પ્રોબ્લેમ થાત. અને ટ્રેક્ટર રીતે છે ને ત્યાં કાંટામાં અહીં ત્યાંથી બધી કાઢ્યું છે. હવે એન ટાઈમે આવું રસ્તામાં બંધ કરો તો ચમનો નીર પડે. અને આ જો ને ઓલું સિંગલ લેન તો રોડ છે પાછો. એકથી એક અહીંયા અઘરા ભર્યા છે શી ખબર ગામમાં. જો એક તો આ તો અલગ જ તે બ્રિજાવાળો રસ્તા મૂકીને જતો રહ્યો છે અને અહીંયા ટ્રાફિક કરી નાખ્યો. પછી ખબર ચમનું જવું. અને માણસો એવા ગમે તેટલા હોર્ન મારે ને તો ઢોરા આવો તો ખસી જાય છે, હોર્ન મારે નહીં ખસતા. એક જગ્યાએથી છૂટ્યો ને હવે જો અહીંયા બીજા વરઘોડામાં હલવાઈ ગયો. શી ખબર. પહોંચી ગયા હવે આપણે ઘરે. તો ચલો હવે પહેલાં તો આપણે જમી લઈએ ને, જમી કરીને જોઈએ હવે શું કરવું છે. ગાર્ડનનું જો આપણે વાંદરો કરી નાખ્યું છે, કંઈ વાંધો નહીં, સાફ કરી દઈશું એ તો. અને ઇલેક્ટ્રિકના બાઇક એ બંનેમાંથી બાઇક તો જ ચાલુ કરવું જ પડશે કેમ કે એને બેટરી ઉતરી જ ગઈ હશે 100%. ચાલુ ના કરો ને 1-2 દિવસ એટલે ઠંડીનું. તો જો અત્યારે આપણે ઘરે આવીને જમવા બેસી ગયા છે ને આજના મેનુ છે દાળ ભાત, કોબીજનું શાક ને રોટલી. તો ચલો મળીએ જમી કરીને. તો હવે આપણે જમી કરીને તો ઉપર આવી ગયા છે ને જો હતા તો ઓઢીને બેઠા છે કેમ કે ઠંડી હજુ લાગે છે. અત્યારે વાગે છે 2:15 તો હજુ ઠંડી લાગે છે. અત્યારે છે અત્યારે ઠંડી એટલે મસ્ત ઓઢીને બેઠા છે. હવે જોઈશું સિરીઝ એટલે મળીએ હમણાં તમને કેટલા 4-5 વાગે મળીએ. ચલો અત્યારે વાગે 4:10 અને હવે આપણે જઈએ પાછા કહું રનોડા આગળ. HP પેટ્રોલ પંપના વચ્ચે કંઈક ધમપીટ કરીને છે, અહીંયા પપ્પાએ કંઈક કાગળિયા લેવા મોકલ્યું છે, જોઉં છું. એટલે પાછું છે ને ત્યારે આપણે આ લઈને જવાની છે આઈટેન. સિરિયસલી ક્રેટાની હવે બહુ યાદ આવે કેમ કે આમાં છે ને એક તો ઓલો ક્લચ પ્લેટ નહીં એ ગંધાઈ છે, કામ માગે છે ગાડી. હા તો કંઈ નહીં, હમણાં 5 સુધી જતી રહેશે. 5 સુધી કાલ સવારમાં તરાઈ જશે આપણી ક્રેટા. ઓલી સેન્ટર લોકિંગ એ બનશે પાછી આ ગાડીની, તો આવી રીતના ચાવીથી જવું પડે. કોઈ ના ચલો આપણે જે ધમપીઠે કામ હતું એ પતી ગયું. જો આવી રીતનું છે, ગ્રીનરી તો સારી છે જગ્યા. હવે જઈશું આપણે ઘરે અને ઘરે જઈને ચા નાસ્તો જોઈએ બનાવ્યો હોય તો ઠીક, ના તો પછી ભઠ્ઠે. ચલો પહોંચી ગયા આપણે ધોળકા. તો હવે આપણે ઘરે આવી ગયા છે ને ચલો હવે જઈએ મહાદેવ અને પછી જીમ. કેમ કે મહાદેવ હમણાં જઈએ તો છે પણ બતાડતા નતા બ્લોગમાં. આમ જો બાકી બાઇકની હાલત 3 દિવસ ના ફેરવો એટલે આવું. 3 જ દિવસ થયા હતા આમ તો વધારે નહીં. મહાદેવમાં લગ્ન છે એટલે કેવું કર્યું છે જો ડેકોરેશન. જય ગણપત દાદા. અહીંયા અત્યારે આપણે આવી ગયા છે ભઠ્ઠે અને આ તો આમ બહુ દિવસે આવ્યા ને એવું લાગે છે. જો માટી બની ગઈ છે એટલે JCB ટ્રેક્ટરો એ બધું મૂકી દીધું છે એકદમ લાઈનમાં કમ્પ્લેટ. અને ત્યાં આવી છે કોલસાની ગાડી, એ ખાલી થાય છે તો જઈએ અહીંયા. અને થપ્પા જો બનવાનું ચાલુ થઈ ગયા ઈંટોના. વચ્ચે ખબર બતાડ્યા હતા ત્યારે કેવું હજુ ચાલુ નહોતું થયું. અને ઢબુડી તે અત્યારથી ભરીને મૂકી દીધી, કાલ ફેરો હોય ને એટલે આ સાઈડે જો થપ્પા ચાલુ થઈ ગયા હવે આપણે. અને આ જો ગેંગ ઓફ બરમુડા કંઈક જોવો છે સામે. ચલો એમને જઈને બતાડીએ. ગાઈઝ ને હાય હેલો કહી દો ભાઈ. હા બસ એમ. અને અત્યારે આપણે જો આ 3જું ચક્કર ચાલુ થયું. હા 3જું એટલું તો યાદ હોય કેમ કે આવીએ છીએ એવું નહીં ખાલી
ફોર્માલિટી માટે આવીએ છીએ. ત્યાં જો આપણે થેન્ક યુ ઉભા રહો, અહીંયા ઝૂમ કરીને બતાડવું. હવે ફોનમાં સરખું થતું નહીં કેમ કે આપણા ફોનનું હવે આવ્યું છે એટલે જો હવે દેખાશે કદાચ. હા ત્યાં હજુ ચાલુ જ છે થપ્પા બનાવવાનું શું થપ્પા કરવાનું એવું રાખી લો. લાગે છે કે આ નહીં ના આવ્યો છે. શું લાગે છે ખાચું ના આવ્યો કે નહીં ના આવ્યો? તને શું લાગે છે રાહુલિયા? નથી આવ્યો. જો આ મોં જો, આનો મોં જો. કાળ્યો અરે એવું ના કહેવાય. પણ ભાઈનું મોં જોઈને લાગતું તો નહીં જ ના આવ્યો. સી ખબર છે ચમનો કેસ નહીં ના આવ્યો. જો ચલો આપણે જઈએ ભાઈ પાછા નીચે. ના જો કોક આવ્યું સાયકલ લઈ. લે દેખ લે કેમેરા. જો આપણે આવી ગયા છે ચક્કી અને જો માટી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. ના ભાઈ જુઓ ના ગાઈસ કરીને પાછળ ફર કરે છે. હા સબસ્ક્રાઇબ કરો. શું કરવાનું? સબસ્ક્રાઇબ શું? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કે સબસ્ક્રાઇબ શું કરો? સબસ્ક્રાઇબ. હા સબસ્ક્રાઇબ. ચાલો પાછળ તો કોઈ આંટો મારવા જવું નહીં. આપણે ઈચ્છા નહીં અત્યારે કેમ કે હાંચ પડી ગઈ છે એટલે કાલ આવીશું શાંતિથી સવારમાં જ. તે કાલ તો આમે રજા છે 26મી જાન્યુઆરી ને તેની રજા. અને આ ભાઈ જો કંઈક સાયકલ લઈને માથા છે. ઓહો ડબલ સવારી. ત્યાં જય ભાઈ આવ્યા છે ને લાલા કાકા એ બંને વાતો કરે છે. અને હવે આપણે જઈએ ઘરે. કાલ આવીશું ને અડધા પાછળ નહીં આ બધે આંટો મારશું અને લમણા લઈશું. ચલો લે ચાંજો હલો હેલો નહીં હવે બાય ગાઈસ થાય છે. હવે આપણે આવી ગયા છે ભઠ્ઠેથી ઘરે ને આવતા જોશે દાઢી સેટ કરાવી દીધી છે. હવે એવું ખબર પડે તો ઠીક. કેમેરામાં શી ખબર કેમ કે જસ્ટિફાય થાય ના થાય એવું. તો જોઈએ શું કરવું છે અંદર જઈને. તો આપણે છે ને ઘરે આવીને તો થોડીક વાર સિરીઝ જોઈને બધું કર્યું. હવે આવી ગયા છે આપણે મંત્રી અંકલના ત્યાં. બધાને જમવાનું છે કેમ કે એમની છોકરી જીયા છે ને એમનો બર્થડે છે. ચલો જમી લઈએ. તો હવે આપણે છે ને મંત્રી અંકલના ત્યાંથી જમીન આવી ગયા છે ઘરે. અને અત્યારે તો કોઈ છે નહીં કેમ કે મમ્મી ને પપ્પા એ બધા અહીંયા છે. હું આવી ગયો કેમ કે વ્લોગનું હજુ એડિટિંગ ચાલુ કરશું ને પછી સિરીઝ જોઈ છે. એટલે આજના બ્લોગ માટે આટલું જ ત્યાં મળે તમને બીજા બ્લોગમાં. તબ તક ચલે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ.